ત્યારે વસુદેવ અને દેવકી પાસે નંદ બાબા ગયા હતા ને ત્યારે કહ્યું હતું કે મારે નામકરણ સંસ્કારમાં ઉત્સવ કરવો છે। ત્યારે વસુદેવે કહ્યું હતું કે કૃષ્ણના નામકરણ સંસ્કાર કરવા માટે અમારા કુળ ગુરુ આવશે ગર્ગાચાર્ય, અને ગુપ્તમાં રાખજો, જો જાહેરમાં રાખો ને તો કંસને ખબર પડી જાય કે આજ મારો કાર્ડ છે। એટલે ગુપ્તમાં ગર્ગાચાર્યને બોલાવી અને ગૌશાળામાં સીમિત લોકોમાં એ નામકરણ સંસ્કાર કરવામાં આવ્યો। જરા ધ્યાન આપજો। કાનુડો છે માં યશોદાના ખોળામાં બેઠા હતા, એક બાળક સુનંદાના ખોળામાં બેઠા હતા અને જન્માક્ષર કાઢવામાં આવી। ગર્ગાચાર્ય તિથિ વાર મુહૂર્ત જોવે છે। જે સુનંદાના ખોળામાં બાળક બેઠો હતો એનું પહેલા નામ પાડ્યું। એટલું બધું બાળક બળ કરતું હતું, એટલું બધું બળ કરતું હતું ને એટલે ગર્ગાચાર્યએ પહેલું એનું નામ આપ્યું કે આનું નામ બલરામ પાડ્યું। એ બલરામ દાઉજીનું પહેલા નામકરણ કર્યું। હવે કૃષ્ણનું નામ સંસ્કાર કરવામાં આવ્યો। ધ્યાન આપજો। શ્રાવણ માસ તો હો, કૃષ્ણ પક્ષ, અષ્ટમી તિથિ, બુધવાર, રોહિણી નક્ષત્ર, વ્રજ યોગ હતા અને એ બધું જોયું ને તો રાશિ આવી ભગવાન કૃષ્ણની પહેલી રાશિ આવી વૃષભ। કઈ? અને વૃષભ રાશિના અક્ષર કેટલા આવે? બ, વ અને ઉ। પહેલી રાશિ કઈ આવી યાદ રાખજો। ભગવાન કૃષ્ણની પહેલી રાશિ છે વૃષભ, બ, વ અને ઉ। હવે બધા વિચાર કરે શું નામ પાડવું, જેમ આપણે અત્યારે વિચાર કરીએ ને દીકરા દીકરી થાય ને એટલે મા બાપ વિચારે સારામાં સારું યુનિક નામ પાડવું છે, જેનું જેવું ન કોઈને ન હોય ને એવું। એ યુનિકમાં ને યુનિકમાં અર્થ વગરનું પાડે। હા, ગૂગલ પર સર્ચ કરે, એક મહિનો ચોપડી વાંચે છેલ્લે પિન્ટો એમ પાડે। ધૂળ પડી સાહેબ। બધી અવસ્થામાં નામ શોભે ને એવા નામ પાડજો। બધી અવસ્થામાં સ્વીટી નામ પાડે દીકરીનું કેટલું સરસ લાગે, ભરેલું નામ લાગે। પણ એ સ્વીટી 20 વર્ષની હોય ને તો જ એને શું થાય। પછી 80 વર્ષની આવે તો એ સ્વીટી ડોસી આવી છે ને જગ્યા આપી દીધો એમ કેશો સાહેબ? નામ તો તમે બીજા ગામમાં ન કહો તો એક વાત કહો, સત્ય વાત। હા પાડો કે ના? શેદડાની બહાર જાવી જોઈએ નહીં, બહારથી મહેમાન આવ્યા છે એને વિનંતી છે કે તમારા ગામમાં જાવી જોઈએ। જિગ્નેશભાઈ આમ બેલમપુર બાજુ તો જાવી જ ન જોઈએ। એક મુંબઈમાં એક બેનનું નામ હતું શ્લેષમા। કેટલું સુંદર નામ શ્લેષમા। એ શ્લેષમા એટલે અદ્ભુત નામ છે, પણ એ બેનને એના નામનો અર્થ ખબર નહોતો। સંસ્કૃતમાં શ્લેષમાને શું કહેવાય ખબર? આવી શિયાળાની ઠંડી હોય, ખૂબ ઠંડી લાગતી હોય અને નાકમાંથી ઘાટો પ્રવાહી નીકળે એને શ્લેષમા કહેવાય। એ બેનને ખબર પડી જાય તો બીજે દિવસે જ એફિડેવિટ કરાવી। નામ તો આપણે કેમ રામભાઈ, લક્ષ્મણભાઈ, ગંગાબેન, યમુનાબેન પહેલા વડીલો કેવા નામ પાડતા, અત્યારે તો આપણે ફેશનેબલ થઈ ગયા બધા। કઈ એટલે બહુ અક્ષર આવ્યા। હજી તો નામ શોધતા હતા ને એટલી વારમાં કનૈયો યશોદાના ખોળામાંથી ગોઠણ પર થોડો આગળ ગયો ને ત્યાં વાછરડું હતું। એ વાછરડાનું પૂંછડું પકડીને ઊભો થયો ને એટલે ગર્ગાચાર્યએ પહેલું નામ આપ્યું ભગવાન કૃષ્ણનું, વત્સ પુચ્છા બલમ બલમ। આ ભગવાન કૃષ્ણનું પહેલું નામ છે। એનો અર્થ થાય કે ગાયના પૂંછડે ઊભો થનાર। વત્સ પુચ્છા બલમ બલમ। પછી તો બધા જ અક્ષર પર ભગવાનના નામ, બધા જ રાશિ ઉપર ભગવાનના નામ। કેટલા બધા નામ ખબર ને તમારે? ત્યાં મારા જો બ્રાહ્મણો તુલસીના પાન ચડાવે ને કથા કરવા આવે તો કેટલા નામ બોલો? ઓમ વિષ્ણવે નમઃ, વનકરાય નમઃ, ભૂતભવ્ય નમઃ, ભૂતાત્માય નમઃ, કસ્મે નમઃ, યસ્મે નમઃ, બ્રાહ્મણ પ્રિયાય નમઃ। આવી રીતના 2 વાગી જાય। એટલા બધા નામ બધા જ રાશિ પરથી, બધા જ અક્ષર પરથી। એટલે અમારો કવિ કહે છે હરિ તારા નામ છે હજાર, ક્યાં નામ લખવી
છે પણ સ્વરૂપ તો એક જ છે. નામકરણ સંસ્કાર ગર્ગાચાર્યએ પાડ્યું. એટલે માં યશોદાએ કીધું કે તમે અમારા ત્યાં નામકરણ સંસ્કાર કરવા માટે આવ્યા ને તો ભોજન કરવા વગર જાવું નહીં. પણ ગર્ગાચાર્ય સ્વયં પાકી હતા. સ્વયં પાકી એટલે પોતે જાતે રસોઈ બનાવી અને જમતા. પણ ગર્ગાચાર્યને વધારે શું ભાવતું? ખીર. યશોદાએ કીધું ખીરનું સામાન તમને આપું, સામગ્રી આપું, પણ તમે અહીંયા જ બનાવી અને મારા ઘરે ભોજન કરો. એટલે ખીરનું જે સામગ્રી થતી હતી આપી. સ્વયં પાકી હતા, જાતે ખીર બનાવી. પણ એમનો નિયમ હતો કે રસોઈ બનાવી, યમુના જળમાં સ્નાન કરે, 12 માળા કરે અને પછી ભોજન કરવા માટે બેસે. આ નિયમ. એટલે યમુના જળમાં સ્નાન કરવા ગયા, 12 માળા કરી, 2 હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરે ગર્ગાચાર્ય, હે લક્ષ્મીના પતિ જમવા પધારો, હે વૈકુંઠના પતિ જમવા પધારો. કનૈયો સાંભળી ગયો કે આ ડોસો મને બોલાવતો લાગે. કન્યો કે લક્ષ્મીનો પતિ હું છું, વૈકુંઠનો પતિ હું છું. એટલે માં યશોદાના ગોળામાંથી ક્યારે ગર્ગાચાર્ય પાસે આવી ગયા ને ખબર નહીં. ગોઠણ પર આવ્યા, અહીંયા આંખ બંધ હતી, તપેલીમાં જેટલી ખીર હતી એ કનૈયો બધી સાફ કરી. અને જ્યાં આંખ ગોલી ગર્ગાચાર્યએ એટલે બૂમ પાડી યશોદા. અને યશોદા દોડીને આવી, જોયું તો ખીર ખાઈ ગયો તો યશોદા કે માફ કરજો, મારા દીકરાએ તમારી ખીર અબડાવી નાખી. ગર્ગાચાર્ય કે અબડાવવાની ક્યાં વાત કરે, સાફ કરી ગયો તપેલી. અરે ભૂલ થઈ ગઈ. હવે ક્યારે કનૈયો આવી ગયો મને ખબર ન પડી. હવે હું એને લઈને સૂઈ જાવ, તમે ભૂખ્યા ન જાતા. ફરીથી સામગ્રી આપી, પાછી ગર્ગાચાર્યએ રસોઈ બનાવી. પણ રસોઈ બનાવી એટલે નિયમ હતો યમુના જળમાં સ્નાન કરે, 12 માળા કરે, 12 માળા કરી. આ વખતે માળા થોડી સ્પીડમાં ચાલતી હતી. રામ રામની જગ્યાએ ખીર થતું હતું, કારણ કે એક વખત ભૂલ થઈ ગઈ ને. અને આંખ બંધ કરીને પ્રાર્થના કરે, હે લક્ષ્મીના પતિ જમવા પધારો, હે વૈકુંઠના પતિ જમવા પધારો. પાછો કોને વિચાર કરે આ ડોસો બોલાવે તો હું શું કરું? પણ આમ જોયું ને તો માં ટગર જોતી. માયાને કીધું માને સુવડાવી દે, માને ઊંઘ આવી ગઈ. કનૈયો પાછો ગોઠણ પર જ્યાં ખીર મૂકી હતી ત્યાં ગયો, અડધી તપેલી ખાધી. અને જ્યાં ગર્ગાચાર્યની આંખ ખુલીને જ્યાં બૂમ પાડતા હતા ને એટલી વારમાં 14 બ્રહ્માંડનો માલિકે ગર્ગાચાર્યના મુખ ઉપર હાથ મૂકી દીધો અને પોતાનું મુખ ખુલી 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. અને આંખમાંથી આંસુ આવી ગયા ગર્ગાચાર્યને કે જેને બોલાવતો હતો ને એને ઓળખી ન શક્યો. અને પછી એટલા બધા રાજી થઈ ગયા, એને એમ થયું કે હવે કૃષ્ણ આ ધરા ઉપર આવી ગયા. પછી તો ગર્ગાચાર્ય જાતે કોળીઓ લઈ અને ભગવાન કૃષ્ણને ખવડાવ્યા. અને કૃષ્ણએ ગર્ગાચાર્યને કીધું આ રાજ છે ને, રાજ જ રહેવા દેજો, માને નહીં કહેતા, ન તો માં પ્રેમ નહીં કરે, પૂજા કરશે. ભાવથી બોલાવો ને એટલે ભગવાન આવે છે. ભાવ હોવો જોઈએ. તમે કેટલા રૂપિયાના કેળા લીધા એ મહત્વની વસ્તુ નથી, કેળાની પાછળ ભાવ કેવો છે ને એ મહત્વની વસ્તુ છે.